હેલો. તો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે ને એમ આપણા મિત્રો પણ ઓછા થતા જાય છે, અને જે હોય છે ને એ પણ પરિસ્થિતિઓ એવી હોય છે કે આપણને સમજી નથી શકતા. અને ફેમિલી મેમ્બર્સ જોડે તો આપણો હંમેશા ઇશ્યુ એવો રહેતો જ હોય છે કે આપણને સમજી નથી શકતા. તો આપણે છે ને ધીરે ધીરે ભગવાન તરફ વળવાનું ચાલુ કરીએ છીએ, કેમ કે આપણી જોડે બોલવા માટે, કમ્પ્લેન કરવા માટે કોઈ હોતું જ નથી. તો મેં પણ એવું ચાલુ કર્યું, ડાયરીમાં લખવાનું ચાલુ કર્યું. પછી કમ્પ્લેન કરવામાં ભગવાનને બધું એમને જ કહેવાનું, જે મનમાં આવે કહી દેવાનું, બસ. કેમ કે કહી દઈએ ને તો થઈ જાય. તો આવા જ્યારે ઉંમરના એક પડાવ પર ઊભી હતી હું, ત્યારે મેં લખ્યું હતું કે લખ્યું હતું કે પહેલું જે આમાં એ છે ને એ મારી બધી કમ્પ્લેન્સ છે. કેમ કે આપણું છે ને જ્યારે આપણે ભગવાન તરફ વળીએ છીએ ને તો બહુ સ્ટેજ હોય છે. તો આમાં જે પહેલું જે લખ્યું છે એ મારી બધી કમ્પ્લેનો છે. તો તું મારી જોડે જ એવું કરે છે, તું મને સમજતો જ નથી, તું મને બનાવીને છે ને ભૂલી ગયો છે, તું મારા માંગ્યાનું મને આપતો જ નથી, તું છે જ નહીં, અને છે ને તો પણ મારા માટે તો છે જ નહીં. તું તારી જોડે હવે છે ને મારે કશું જ નથી માંગવું, તું મને ક્યારેય કશું નથી આપતો, ના આપીશ. તો આ એ પડાવ હતો જ્યારે હું ભગવાનને છે ને બધી કમ્પ્લેન કર્યા કરતી હતી. મને એના એક્ઝિસ્ટન્સ પર શંકા થવા માંડી કે એ છે જ નહીં, બરાબર ને. ઘરમાં મગજમાં જ્યારે કશું જ ના ચાલતું હોય ને ત્યારે આવું પણ ચાલે. પછી ધીમે 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 મેં એના તરફ પગલાં વધાર્યા. લખ્યું છે, જંગમાં છેલ્લે સુધી લડતા સિપાહીની જેમ, જંગમાં છેલ્લે સુધી લડતા સિપાહીની જેમ આંખોની કિનારીએ અડીખમ ઉભેલો એ આંસુ, મનમાં રોષ, શંકા અને ગુસ્સો, અને સાથે મનમાં તારી સાથે ચાલતા સંવાદો, બધું લઈને એક એક પગથિયું ભરતી હું. એ પરિસરમાં ગમે તેમ પડેલા પગરખા, એ પરિસરમાં ગમે તેમ પડેલા પગરખા અને લય વગર વાગતા ટન 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 એ ઘંટના અવાજો, ને દરબારમાં ગમે તેમ બેઠેલા શ્રદ્ધાળુઓ મારા આ અશાંત મનને શાંત કરી રહ્યા હતા. શાંતિની રાહમાં એક એક પગલું ભરતી હું. એક ચિંગારી બળીને કાગળ, એક જ ચિંગારીમાં આમ કાગળ બળી જાય એમ જ બળતો મારો રોષ, ગુસ્સો અને શંકા. હારી ગયો હતો જંગમાં લડતા લડતા એ છેલ્લો સિપાહી, અને છલકાઈ ગયો હતો એ દરિયો આંસુઓનો, ને તારા સમક્ષ પહોંચવા એક એક ડગલું ભરતી હું. અગર સાચું કહું ને તો આ મેં લખ્યું હતું જ્યારે હું મારું અશાંત મન લઈને કમ્પ્લેનો હું છે ને ઘરે બેઠા કરું, બધું ભગવાનને કયા કરું કે શું થશે, શું નહીં, શું કરું, તું નથી, તું આવું કરે છે. પણ જ્યારે મંદિરમાં જવાનું ચાલુ કરું છું ને તો એના આગળ જઈને મારાથી કમ્પ્લેન્સ નથી થતી. પહેલાં હોય જેમ કે આમાં છે ને મેં પહેલાં પેરેગ્રાફમાં લખ્યું હતું, જે મંદિરના પરિસરની બહાર એ જે આખો મેઇન દરવાજો હોય ને એની બહાર સુધી હજી મારા મનમાં રોષ છે, મારા શું એમ છલકાઈ જશે એવું થઈ રહ્યું છે મને, મારે બધી બહુ કમ્પ્લેનો છે તારી જોડે, છતાં હું મંદિરમાં જઈ રહી છું. એ મેઇન ગેટ પાર કર્યા પછી બધા ચપ્પલ આમ તેમ કાઢી મૂક્યા હોય, એક જાય આમ ઘંટ વાગે, બીજો જાય ઘંટ વાગે, પછી બધા પોતપોતાનો પૂજા કરવા માટે મંદિરના આટલા મોટા પરિસરમાં બેઠા હોય. અત્યારે પેલો રોષ ને ગુસ્સો છે ને એ મને નથી દેખાતો. આ બધી જે બધું અસ્તવ્યસ્ત છે, જૂતા અસ્તવ્યસ્ત પડ્યા છે, ટંગ ટન ટન ઘંટ વાગે છે, પણ એ બધું જ મને શાંત કરી રહ્યું છે. હવે મારી જોડે કમ્પ્લેન કરવા માટે કંઈ જ નથી, બસ હવે તો મારે તારા દર્શન કરવા છે. પછી એ જે મોટો દરબાર હોય અને એ દરબારના
પહેલું પગથિયું જ્યાં આપણે પગે લાગીએ એમ ને, પગે લાગીએ જે પગથિયાને આપણે, અને પછી અંદર જઈએ તો ત્યાં જતાં જતાં તો મારો રોષ ગુસ્સો બધું બળીને ખાખ થઈ ગયું, અને આંસુઓ છલકાઈ ગયા, પણ એ કમ્પ્લેનના નહોતા. એ આંસુઓ તો બસ વહી ગયા, જે મારો રોષ, ગુસ્સો, શંકાઓ હતી ને એને લઈને વહી ગયા. અને હવે મારી જોડે માંગવા માટે કંઈ જ નહોતું, બસ મારે તો તારા સમક્ષ આવીને ઊભું રહેવું હતું. તો આ જે મારો ભગવાન તરફ જવાનો એક જે સફર હતો ને, એને મેં લખવાની કોશિશ કરી હતી. થેન્ક યુ.